પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે ખેડા જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રાના માર્ગદર્શન હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી જીએસ યાન, નડિયાદ ટાઉન પશ્ચિમ રૂરલના પીઆઈ, ચકલાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ, શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રક્તદાન શિબિરમાં 89 યુનિટ રક્ત એકત્ર કરાયો હતો। નડિયાદ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્રના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં નડિયાદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જીએસ શ્યાન, નડિયાદ ટાઉન પશ્ચિમ અને રૂરલના પીઆઈ તથા ચકલાસી અને મહિલા પોલીસ સ્ટેશનના સહયોગથી નડિયાદ શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ તથા અધિકારીઓએ રક્તદાન કરીને 89 યુનિટ બ્લડ એકત્ર કર્યું હતું। પોલીસ અધિક્ષક શ્રી ખેડા સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર નડિયાદ ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનો જેમાં કે નડિયાદ ટાઉન, રૂરલ, પશ્ચિમ, ચકલાસી અને મહિલા પોલીસ સ્ટેશન અને વત્તા ટીઆરબી જવાનો કે જે રોડ ઉપર હંમેશા ટ્રાફિકની ફરજ બજાવતા હોય છે તેઓને સાથે લઈ એક પર્વના માહોલ રૂપે આપ જોશો પાછળ કે એક સજાવટ કરવામાં આવી છે કે જે તમામ જવાનો અધિકારીઓ બ્લડ આપવા માટે જે આવ્યા છે એમને આવકારવામાં આવે છે। એક પર્વના રીતે આને ઉજવવામાં આવે। પોલીસના બ્લડમાં જ શહીદી એ મળે છે અને એને સાચી રીતે સાર્થક કરવા અને ઓન ડ્યુટી તો જે અમારે સમાજ માટે જે અમારી સેવા આપવાની છે પરંતુ જે આ રક્તદાન જે ખૂબ અમૂલ્ય વસ્તુ છે એને પણ અમે સમાજ માટે કંઈક કરી શકીએ એ હેતુથી સુરક્ષા સેતુ ટીઆરબી અને રેડ ક્રોસ સોસાયટીના અનુસંધાને ખેડા જિલ્લા પોલીસ પરિવારે એક આ ભવ્ય જે રક્તદાન શિબિર છે એનું આયોજન કરવામાં આવ્યું છે। ઓલરેડી ઘણા બધા કર્મચારી અધિકારીઓ અને એમાં મહિલા પોલીસ સ્ટેશન તરફથી પણ તમે જોશો કે ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા છે અને એ પણ બ્લડ આપવા જઈ રહ્યા છે અને અમારો લગભગ 150ની આજુબાજુનો જે છે એ કર્મચારીઓ બ્લડ આપશે એવી અમારી અપેક્ષા છે।